પતિ અને પત્નીના સામાન્ય ઝઘડામાં અનેક વખત ગંભીર પરિણામો આવતા આપે જોયા હશે, પરંતુ આજે ગુજરાતની અંદર એક એવી ઘટના બની છે કે જે ઘટનાનું ગંભીર પરિણામ સાંભળીને તમે પણ ચોંકી ઉઠશો. વાત છે સૌરાષ્ટ્રના આવેલા વીરપુર ખાતેની, કે જ્યાં એક એવી ઘટના સામે આવી કે એક સામાન્ય બાબતે પૂર્વ પત્નીની પૂર્વ પતિએ હત્યા કરી છે. વાત છે વીરપુર ગામમાં રહેતી મહિલા અલ્પાબેનની. અલ્પાબેને વીરપુરમાં જ રહેતા અને રિક્ષા ચલાવીને પોતાનું ગુજરાન ચલાવતા કાનજી ગોહિલ સાથે 7 વર્ષ પહેલા લગ્ન કર્યા હતા. લગ્ન કર્યા બાદ 7 વર્ષના લગ્ન સંબંધની દરમિયાન તેમને એક પુત્ર અને 2 પુત્રી પણ હતી. જો કે બંને વચ્ચે મનમેળ ના આવતા થોડા દિવસ પહેલા જ તેમને છૂટાછેડા લીધા હતા, જેમાં બંને દીકરીઓ અલ્પાબેન સાથે રહેશે અને સાથે તેમનો પુત્ર તેમના પૂર્વ પતિ એટલે કે કાનજી ગોહિલ સાથે રહેશે. આ પ્રકારનું નક્કી પણ કરવામાં આવ્યું હતું અને બંનેના છૂટાછેડા થયા હતા. જોકે થોડા સમય બાદ અલ્પાબેને વીરપુર ખાતે રહેતા રિક્ષા ચાલક નિલેશ ધામેચા સાથે મૈત્રી કરાર કરી અને એકલતા રહેવાનું નક્કી પણ કર્યું હતું. આ વાતનું કાનજી ગોહિલને ક્યાંક લાગી આવતા તેને ન કરવાનું કરી નાખ્યું છે. કાનજી ગોહિલે એક ઘટનાને અંજામ આપ્યો અને એ ઘટનામાં તેના પૂર્વ પત્ની એટલે કે અલ્પાબેનનું મોત થયું છે. અલ્પાબેને પોતાના ઘરની અંદર એકલા હતા અને તે જ એકલતાનો લાભ લઈને કાનજી ગોહિલે પોતાના બાળકની પાછળ ઘરની અંદર ઘૂસી ગયો હતો. ઘરમાં ઘૂસતાની સાથે જ ઘરનો દરવાજો પણ બંધ કરી દીધો હતો અને મહિલાની નજીક જઈને તેના ઉપર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કર્યો હતો. ત્યારે મહિલાએ બૂમાબૂમ કરતા અચાનક જ આસપાસના લોકો એકત્રિત થઈ ગયા હતા. જોકે ઘાતકી રીતે ઈજા પામેલી અલ્પાબેનને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા, પરંતુ તે પહેલાં જ તેમનું મોત થઈ ચૂક્યું હતું. પોલીસને જ્યારે આ ઘટના અંગે જાણ થઈ હતી ત્યારે પોલીસ તત્કાલ વીરપુરની સરકારી હોસ્પિટલ ખાતે પણ પહોંચી હતી. જોકે પોલીસ ઘટના સ્થળ ઉપર પહોંચે તે પહેલાં જ મહિલા એટલે કે અલ્પાબેનનું મોત થઈ ચૂક્યું હતું. હત્યાની ઘટનાને અંજામ આપ્યા બાદ હત્યા કરનાર અલ્પાબેનનો પૂર્વ પતિ એટલે કે કાનજી ગોહિલે સ્વૈચ્છિક રીતે વીરપુર પોલીસ સ્ટેશન હાજર થયો હતો અને હાજર થયા બાદ તેને પોતાનો ગુનો પણ કબૂલ કર્યો હતો અને તેને કહ્યું કે મેં જ મારી પૂર્વ પત્નીની હત્યા કરી છે. જ્યારે હત્યારો પતિએ પોલીસ સ્ટેશન પહોંચ્યો, તેને પોલીસ સમક્ષ પોતાનો ગુનો કબૂલ કર્યો અને સંપૂર્ણ વિગત એ પોલીસને પણ જણાવી કે મેં શું કામ મારી પત્નીની હત્યા કરી. ત્યારે જેતપુર ડિવિઝનના ડીવાયએસપી રોહિતસિંહ ડોડિયા શું કહી રહ્યા છે એ પણ સાંભળો. વીરપુરમાં એક અલ્પાબેન કરી છે, તેમની હત્યા કરવામાં આવી છે. તેમની હત્યા કરવામાં તેના જ પૂર્વ પતિનો હાથ છે અને તેમણે આ અલ્પા સાથે છૂટાછેડા થઈ ગયા બાદ અલ્પા છે એ પોતાની બંને દીકરીઓ સાથે અન્ય એક વ્યક્તિ સાથે મૈત્રી કરારથી રહેતો હતો. તેનો ખાર રાખી અને તેના પૂર્વ પતિએ આવી અને આ અલ્પા ઉપર આડેધડ છરીના ઘા કરી અને તેના ઘરે જઈને મૃત્યુ નિપજાવેલ છે. આરોપી પોલીસ કસ્ટડીમાં આવી ગયેલ છે અને વધુ તપાસ ચાલુ છે. આજે પૂર્વ પતિ છે તેનું નામ છે અને તે બહુ ક્યાંનો રહેવાસી છે અને હત્યા કરવાનું કોઈ કારણ શું? આરોપી છે કાનજીભાઈ રાઘવભાઈ ગોહિલ, મૂળ વીરપુરનો જ છે અને તેમની હત્યા કરવાનું કારણ એમને જે પત્ની છે હતી અલ્પા, એમણે એને છૂટાછેડા આપી દીધા અને તેની મરજી વિરુદ્ધ અન્ય એક ઈસમ સાથે મૈત્રી કરારથી રહેતી હતી, તેનો ખાર રાખીને તેમણે બનાવને અંજામ આપેલ. આરોપીનો કોઈ ગુનાહિત ઇતિહાસ? આરોપીનો ગુનાહિત ઇતિહાસ અત્યારે ચેક કરવામાં આવી રહેલ છે. હજી સુધી કંઈ મળવામાં નથી, પણ હજી જોઈને પછી જણાવી શકાય. આ ઘટનામાં પૂર્વ પત્ની પર ઘાતક હુમલો કરી ગંભીર રીતે ઘાયલ પણ કરી હતી. જોકે તે હોસ્પિટલ પહોંચે તે પહેલાં જ તેનું મોત થયું હતું. ત્યારે વીરપુર પોલીસે આ સમગ્ર મામલે હત્યા કરનાર વ્યક્તિ પૂર્વ પતિ કાનજી ગોહિલ સામે ભારતીય ન્યાય સંહિતા 103(1) અંતર્ગત સાથે ગુજરાત પોલીસ એક્ટ 135 મુજબ ગુનો દાખલ કર્યો છે. જોકે આ સમગ્ર મામલાની તપાસ વીરપુર પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પીઆઈ એસવી ખર્ચર ચલાવી રહ્યા છે. ક્રાઇમની આવી જ ઘટનાઓ જોવા માટે આપ જોતા રહો ન્યૂઝરૂમ અને મારી ચેનલ ન્યૂઝરૂમને આપ આજે જ લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો.